વિદ્યાર્થી મિત્રો, જૈવિક અણુઓ ચેપ્ટરના છેલ્લા વિડીયોમાં આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એના ચક્રીય બંધારણની માહિતી જોઈ હતી. આજે આપણે ડાયસેકેરાઇડ સમજવું છે. જ્યારે મોનોસેકેરાઇડના બે અણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે ડાયસેકેરાઇડ બને અને એવા 3 ડાયસેકેરાઇડ વિશેની માહિતી નંબર 1 સુક્રોઝ, નંબર 2 માલ્ટોઝ અને નંબર 3 લેક્ટોઝ વિશેની માહિતી સમજવી છે. પણ મિત્રો, જો ડાયસેકેરાઇડ ને સમજવું હશે તો આપણે મોનોસેકેરાઇડ અને એમાં 3 ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ આના બંધારણ તમને યાદ હોવા જોઈએ. તો સૌથી પહેલા તો આ 3 બંધારણ તમને યાદ રખાવું છું. એ અગાઉ પણ આપણે આમ તો જોયું છે, પણ ફરીથી એક વખત જરા જોઈએ. અને જો એ 3 બંધારણ બરાબર તમે સમજ્યા હશો તો ડાયસેકેરાઇડ જે સમજવા છે એ કામ આપણું સરળ બનશે. સૌથી પહેલા આલ્ફા ગ્લુકોઝ ની વાત કરીશું. આલ્ફા ડી ગ્લુકોઝ ના બંધારણમાં HOH HOH OH H HOH CH2OH અને H આ છે આલ્ફા ડી ગ્લુકોઝ. આ નંબર 1 કાર્બન એનો એનોમરિક કાર્બન છે. જો આ નંબર 1 કાર્બન પરથી HOH ના સ્થાન બદલી દો છો તો આલ્ફા ને બદલે બીટા બની જાય છે. એક બંધારણ આ યાદ કરીએ છીએ. નંબર 2 બીજું બંધારણ આપણે આલ્ફા ડી ગેલેક્ટોઝ નું યાદ કરીશું. ગેલેક્ટોઝ આલ્ફા ડી ગેલેક્ટોઝ ના બંધારણને આપણે આલ્ફા ડી ગ્લુકોઝ પરથી જ યાદ કરવાના છે. માત્ર બંધારણ આલ્ફા ડી ગ્લુકોઝ નું ગ્લુકોઝ જેવું છે. માત્ર 4 નંબરનો કાર્બન 1 2 3 અને 4 4 નંબરના કાર્બન પરથી HOH ના સ્થાન બદલી દઈશું એટલે ગ્લુકોઝ ને બદલે ગેલેક્ટોઝ બની જશે. HOH હવે આને બદલી દઈએ છીએ. OH H CH2OH અને H આલ્ફા ડી ગેલેક્ટોઝ. હવે બીટા કરવું છે તો એક નંબર આ એનોમરિક છે, ત્યાંથી તમે HOH ને બદલી દેશો એટલે બીટા બની જશે. બીટા ડી ગેલેક્ટોઝ. ત્રીજું બંધારણ આપણે આલ્ફા ડી ફ્રુક્ટોઝ નું યાદ કરીશું. આલ્ફા ડી ફ્રુક્ટોઝ. તો મિત્રો, આ થયું આલ્ફા ડી ફ્રુક્ટોઝ નું બંધારણ. CH2OH OH OH H HOH CH2OH અને H. અહીંયા તમે જાણો છો આ નંબર 1 કાર્બન, આ નંબર 2 કાર્બન, આ બે નંબરના કાર્બન પર OH અને CH2OH ના સ્થાન જો બદલી દો છો તો બીટા બની જવાનું. આ 3 બંધારણ તમારે બરાબર યાદ રાખવું પડશે. આમ તો આપણે 6 યાદ કરી દીધા. જો એનોમરિક કાર્બન ઉપર પેલા HOH ના સ્થાન બદલી દીધા તો આલ્ફા ને બદલે બીટા બની જાય છે. એનો મતલબ 3 ને 3 6 બંધારણ યાદ થઈ ગયા. એમાં પણ તમે ગ્લુકોઝ નું બંધારણ યાદ રાખો, ગેલેક્ટોઝ યાદ થઈ જશે, 4 નંબર પર ચેન્જ કરવાનું અને એક વધારાનું ફ્રુક્ટોઝ યાદ કરવું પડશે. આ 3 બંધારણ જો બરાબર યાદ કરી દીધા છે તો આપણું જે કામ ડાયસેકેરાઇડ માટેનું છે એકદમ સરળ બનશે. 2 3 4 5 10 વખત સ્ટ્રક્ચર આ બનાવો અને એને એક વખત યાદ કરી. અને હવે જો આ સમજી ગયા છો તો ડાયસેકેરાઇડ આપણે સમજવા છે. ડાયસેકેરાઇડ એટલે એવા કાર્બોહાઈડ્રેટ છે કે જેનું જલ વિભાજન કરવામાં આવે ત્યારે મોનોસેકેરાઇડ ના 2 અણુ મળે. આ 2 અણુ સરખા પણ હોઈ શકે, જુદા પણ હોઈ શકે. દાખલા તરીકે સુક્રોઝ જલ વિભાજન કરીએ છીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે, 2 જુદા જુદા. પણ જો માલ્ટોઝ નું જળ વિભાજન કરીએ છીએ તો એમાં ગ્લુકોઝ અને ગ્લુકોઝ 2 સરખા અણુઓ મળે છે, પણ એક
અણુનું જળ વિભાજન કરીએ એટલે તમને 2 મોનોસેકેરાઇડ મળે એને આપણે ડાયસેકેરાઇડ કહીશું. ઊંધી રીતે કહીએ તો મોનોસેકેરાઇડ ના 2 અણુ જોડાયા અને દરમિયાનમાં પાણીનો અણુ મુક્ત થયો તો એને આપણે ડાયસેકેરાઇડ કહીએ છીએ. 3 ડાયસેકેરાઇડ આપણે સમજવા છે. એમાં સૌથી પહેલું જોઈશું આપણે સુક્રોઝ. સુક્રોઝ એ આલ્ફા ડી ગ્લુકોઝ ની સાથે બીટા ડી ફ્રુક્ટોઝ આ 2 અણુઓ જોડાશે અને એમાં ગ્લાયકોસિડિક સાંકળ C1OC2 હશે. આટલું યાદ રાખવાનું છે. સુક્રોઝ ના અણુમાં આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ એકબીજા સાથે જોડાયા અને C1OC2 ગ્લાયકોસિડિક સાંકળ એટલે કે ગ્લુકોઝ નો કાર્બન નંબર 1 અને જે ફ્રુક્ટોઝ છે એનો કાર્બન નંબર 2 એ એકબીજા સાથે જોડાય છે. હવે એને જોડીએ આપણે. એ પહેલા સુક્રોઝ વિશેની કેટલીક બીજી માહિતી જોઈ લઈએ. તો આ સુક્રોઝ જે છે ને એનું જે પોલરીમીટરમાં મૂકવામાં આવે ત્યારે એનું વિશિષ્ટ ભ્રમણ એ +66.5 ડિગ્રી છે. +66.5 આ પ્લસ એટલે જમણી કોણાવર્તન બતાવે છે. જ્યારે એનું જળ વિભાજન કરીએ છીએ ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. આ ગ્લુકોઝ નું જે રોટેશન છે એ +52.5 ડિગ્રી છે. +52.5 ડિગ્રી છે. સામે ફ્રુક્ટોઝ -92.4 ડિગ્રી છે. સુક્રોઝ નું પોતાનું કેટલું +66.5 જમણી કોણાવર્તન. એમાંથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સરખા મળ્યા અને ગ્લુકોઝ ફ્રુક્ટોઝ મળ્યા તો ગ્લુકોઝ 52.5 ડિગ્રી છે અને ફ્રુક્ટોઝ 92.4 ડિગ્રી છે. અને માટે થઈને આ +52 છે, આ -92 છે અને માટે થઈને જ્યારે સુક્રોઝ નું જળ વિભાજન કરીને ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બનાવશો ત્યારે આ જે તમને જળ વિભાજનથી મિશ્રણ પ્રાપ્ત થયું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નું એનું જે રોટેશન છે એ મિશ્રણનું રોટેશન -22 થઈ જાય છે. -22 કારણ કે ગ્લુકોઝ +52 છે પણ ફ્રુક્ટોઝ જે બન્યો એ -92 છે. આ બેનો કઈ સરવાળો નથી કરવાનો કે +52.5 -92.4 પણ માઇનસ વધારે હોવાથી ઓવરઓલ જે રોટેશન છે માઇનસ આવે છે. શરૂઆતમાં સુક્રોઝ નું કેવું હતું +66.5 અને જ્યારે જળ વિભાજન થયું તો મિશ્રણનું કેટલું મળ્યું -22 ડિગ્રી. આ પ્લસ માંથી માઇનસ થાય છે અને માટે થઈને સુક્રોઝ ને આપણે ઇન્વર્ટ શુગર અથવા પ્રતિપ શર્કરા પણ કહેવામાં આવે છે. તો પ્રશ્ન તમને એ થઈ શકે કે સુક્રોઝ ને પ્રતિપ શર્કરા કહેવાય છે શા માટે? તો એનો આ જવાબ થશે. અચ્છા, હવે સુક્રોઝ નું બંધારણ જોઈ લઈએ. કોને જોડવું છે આપણે? આલ્ફા ડી ગ્લુકોઝ સાથે બીટા ડી ફ્રુક્ટોઝ. સાંકળ કઈ C1OC2. ચલો આલ્ફા ડી ગ્લુકોઝ આપણી પાસે આ ગયું. આ હું સીધું અહીંયા લખી દઉં છું. જોજો બરાબર. હા, આને એક વખત સમજી લેશો તો કામ આપણું બહુ જ સરળ બનશે. HOH બંધારણ તમારે યાદ રાખવાના છે તો મેં તમને શરૂઆતથી કહ્યું. આ છે આલ્ફા ડી ગ્લુકોઝ OH H OH CH2OH અને H. આ 1 નંબરનું કાર્બન. અહીંયા આપણે કનેક્શન કરવાનું. કોની સાથે કરવાનું? ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ કેવો હોવો જોઈએ? આ આલ્ફા છે એનો મતલબ બીટા. કનેક્શન ક્યાં કરવાનું? આનો 1 નંબર કાર્બન અને ફ્રુક્ટોઝ નો કયો 2 નંબરનો કાર્બન. એટલે મારે કામ શું કરવું પડશે કે આ ફ્રુક્ટોઝ ને આલ્ફા ને બદલે બીટા બનાવવાનું. એટલે કે આ 2 નંબરના કાર્બન પરથી OH અને H ના OH અને CH2OH ના સ્થાન બદલવાના. તમે જાણો છો આપણે ગત વિડિયોમાં જોયેલું કે ફ્રુક્ટોઝ માં 2 નંબરનું કાર્બન એરોમેટિક છે એટલે અહીંયા બદલવું પડશે અને સાથે આઉને આપણે આમ ફેરવવું પડશે. આઉને આમ ફેરવી દઈશું. એમ ફેરવવાનું કારણ શું કે આપણે કનેક્શન ક્યાં કર્યું છે 2 નંબર આગળ એટલે આને આમ ફેરવી દઉં છું. તો હવે સામે ફ્રુક્ટોઝ બીટા ડી ફ્રુક્ટોઝ બનાવું છું. જોજો બરાબર. સૌથી પહેલી વાત તો આને આપણે આલ્ફા ને બદલે બીટા બનાવવું હોય તો OH અને CH2OH. આલ્ફા ને બદલે બીટા બની ગયું. CH2OH નીચે આવી ગયું. અચ્છા, બાકી બધું એઝ ઇટ ઇઝ રાખીશું આપણે. મેં 2 નંબર આપણે આ બાજુ રાખ્યો છે. પેલા આનો મેં આમનો ફેરવી દીધો છે 2 નંબર. આનો નંબર કયો કાર્બન 1, આનો નંબર 2 છે. અચ્છા, હવે આપણે એઝ ઇટ ઇઝ લખતા જઈએ તો OH H આમથી જવું પડશે. આમથી જઈશું આપણે તો H OH CH2OH અને H. હવે કામ શું કરવાનું છે? તો આ બેને જોડવાના છે ને H2 દૂર કરવાનું છે. તો થશે શું? તો આનો OH અને અહીંયા OH છે. આ 2 OH માંથી અહીંથી OH અને H જાય એટલે H2 દૂર થયો.
અહીંથી OH ગયો, અહીંથી H ગયો એટલે H2O દૂર થયું, અને H2O દૂર થયું તો હવે શું થશે? આ બેની વચ્ચે ઓક્સિજન આવી જવાનું. આ થઈ ગયું સુક્રોઝનું બંધારણ. તો યાદ રાખશો કે કેવી રીતે આપણે ગ્લુકોઝનો અણુ સામે ફ્રુક્ટોઝનો અણુ, આ આલ્ફા, આ બીટા, સાંકળ કઈ તો C1O2 ગ્લાયકોસિડિક સાંકળ કહીએ છીએ આને, કે જેના વડે એ જોડાય છે એને આપણે ગ્લાયકોસિડિક સાંકળ કહીશું. આ સુક્રોઝનું બંધારણ બન્યું. સુક્રોઝના બંધારણમાં બીજી અગત્યની બાબત એ પણ આપણે જોઈશું કે દરમિયાનમાં આ જે એનોમરિક કાર્બન હતો ને એ રિડક્શન કરતા હોવા માટે જવાબદાર હતો. એનોમરિક કાર્બન અહીંયાથી CHO તમને જેને કહેવાય મુક્ત મળે, અહીંથી તમને કીટોન સમૂહ મુક્ત મળે, અને માટે થઈને એ ગ્લુકોઝ એકલું લઈએ તો એ રિડ્યુસિંગ છે, ફ્રુક્ટોઝ એકલું લઈએ તો એ રિડ્યુસિંગ છે, પણ જ્યારે સુક્રોઝ બન્યું ત્યારે ગ્લુકોઝનો કાર્બન નંબર 1 કે જે એનોમરિક હતો તે અને ફ્રુક્ટોઝનો કાર્બન નંબર 2 કે જે એનોમરિક હતો એ બંને વપરાઈ ગયા. જુઓ આનો કયો કાર્બન રિડક્શન કરતા હોવા માટે જવાબદાર હતો? 1 નંબર વપરાઈ ગયો. આનો 2 નંબરનો કાર્બન કે જે રિડક્શન કરતા હોવા માટે જવાબદાર હતો એ ગ્લાયકોસિડિક સાંકળમાં વપરાઈ ગયો. એટલે હવે એક પણ સમૂહ ગ્લુકોઝનો પણ નહીં અને ફ્રુક્ટોઝનો પણ નહીં એ મુક્ત નથી, અને માટે થઈને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને રિડક્શન કરતા છે પણ સુક્રોઝ રિડક્શન કરતા નથી. ઘણી બધી વખત આ ક્વેશ્ચન પૂછાયો કે સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા છે અથવા તો સુક્રોઝ નોન રિડક્શન કરતા છે, સમજાવો. તમારે આ બંધારણ સાથે સમજાવવું પડે. તમારે આલ્ફા ડી ગ્લુકોઝ બંધારણ બતાવવાનું, આલ્ફા ડી ફ્રુક્ટોઝ જ યાદ રાખો, પછી આલ્ફામાંથી બીટા કરી દેવાનું, પછી C1O2 સાંકળ વડે જોડવાના, પછી લખવાનું થાય કે આમાં નંબર 1 કાર્બન એનોમરિક, આમાં નંબર 2 કાર્બન એનોમરિક, બંને ગ્લાયકોસિડિક સાંકળમાં વપરાઈ ગયા, મુક્ત એનોમરિક કાર્બન રહ્યો નથી, માટે થઈને એ રિડક્શન કરતા નથી. તો બહુ જ અગત્યનો પ્રશ્ન આપણે પહેલો સમજ્યા, અને એ છે સુક્રોઝ. સુક્રોઝ એ નોન રિડક્શન કરતા છે. તો પહેલું ડાયસેકેરાઇડ આપણે સમજ્યા, અને એ છે સુક્રોઝ. સુક્રોઝને પ્રતિપ શર્કરા કહીએ છીએ. યાદ તમારે આ રાખવાનું છે. પહેલી વાત તો આ 3 બંધારણ યાદ રાખવું પડશે. આલ્ફામાંથી બીટા તમે કરી શકવાના છો. નંબર 2 બીજું યાદ રાખવું પડશે તમને કે સુક્રોઝ તો કયા અણુ જોડાયા? આલ્ફા ડી ગ્લુકોઝ, બીટા ડી ફ્રુક્ટોઝ. કઈ સાંકળ? C1O2. આટલું યાદ રાખશો તો પછી આગળનું ગોખવું નહીં પડે, એ તમે જાતે બનાવી શકશો. તો સુક્રોઝની વાત કરી ડાયસેકેરાઇડમાં, અને હવે પછી સુક્રોઝ પછી નેક્સ્ટ જોઈશું આપણે માલ્ટોઝ. આ માલ્ટોઝમાં આલ્ફા ડી ગ્લુકોઝ પ્લસ આલ્ફા ડી ગ્લુકોઝ, સાંકળ છે C1O4. યાદ રાખવાનું છે માત્ર આટલું. આલ્ફા ડી ગ્લુકોઝ પ્લસ આલ્ફા ડી ગ્લુકોઝ, ગ્લુકોઝના 2 અણુ જોડાયા, સાંકળ કઈ છે? C1O4. ચલો કામ કરીશું. આલ્ફા ડી ગ્લુકોઝ અણુને સીધો અહીં લખી દઉં. યસ, CH2OH અને H. સામે આલ્ફા ડી ગ્લુકોઝ નો જ અણુ. હવે સાંકળ જોજો, C1O4 છે. પહેલા ગ્લુકોઝના અણુનો કયો કાર્બન? 1 કાર્બન. હા, અને સામેવાળાનો 4 નંબરનો કાર્બન. એટલે મારે આનો આ જ અણુ સીધો અહીં મૂકી દેવાનો. કારણ શું થશે કે આનો 1 2 3 અને 4 આ ચોથો કાર્બન સામે જોડી દેવો છે. એટલે આ અણુને હું એવો ને એવો જ મૂકી દઈશ. સુક્રોઝ વખતે શું કરવું પડ્યું હતું? તો પેલા ફ્રુક્ટોઝને આપણે પલટાવવું પડ્યું હતું. કેમ? એનો 2 નંબરનો કાર્બન આપણે સામે લાવવો હતો. અત્યારે બીજા ગ્લુકોઝના અણુનો કયો નંબર? 4 નંબરનો કાર્બન આપણે સામે લાવવો છે. એટલે આ અણુને સીધે સીધો લખી દઈશું એટલે ઓટોમેટિક આ 4 નંબરનો કાર્બન આની સામે આવી જશે. આનો 1 આનો 4. તો એનો એ અણુ ફરીથી લખી દઈશું બરાબર. સહેજ પણ કશું ગોખવાનું નથી. સ્ટ્રક્ચર બનાવો છો ત્યારે કામ શું કરશો? તો પેન્સિલ થી બનાવશો. એટલે જે અણુને આપણે પેલા આ જ પ્રમાણે લખી દઈશું HOH HOH
OH HOH CH2OH અને H. રાઈટ. હવે મારે આનો 1 કાર્બન છે, આનો 1 2 3 અને 4 આ બે વચ્ચે સાંકળ બનાવી છે. તો યાદ રાખો જે OH છે ને એમાંથી H2 દૂર થશે, અહીંથી OH અહીંથી OH, આનો OH ગયો, આનો H ગયો, H2 દૂર થયું એટલે સાંકળ આમ બની ગઈ. આ ગ્લાયકોસિલિક સાંકળ C1O4. મિત્રો સુક્રોઝના બંધારણમાં જો તમે ચોપડીમાં જોશો તો તમને થોડું જુદું લાગશે, પણ આપણે જે રીતે સમજ્યા છીએ અને જે રીતે બંધારણ બનાવ્યું છે એ પ્રમાણે બનાવશો તો તમને કશું જેને કહેવાય કે ગોખવું નહીં પડે. અચ્છા, આ C1O2 સાંકળ C1O4 સાંકળ થઈ, બે અણુ જોડાય, કયા? એક ગ્લુકોઝ, બીજો કયો? ગ્લુકોઝ. હવે આમાં માલ્ટોઝ એ રિડ્યુસિંગ બને છે. કારણ શું? તો અહીં નંબર 1 કાર્બન એનોમરિક હતો, પહેલા ગ્લુકોઝના અણુનો 1 નંબરનો કાર્બન જે એનોમરિક હતો, જે રિડક્શન કરતા માટે જવાબદાર હતો એ વપરાયો, પણ બીજા અણુનો 4 નંબરનો કાર્બન વપરાય. જો 1 નંબર જે રિડક્શન કરતા માટે જવાબદાર છે, એનોમરિક છે, એ વપરાતો નથી, એ મુક્ત છે, અને મુક્ત હોવાને કારણે માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે. માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે. તો મિત્રો પ્રશ્ન તમારો અગત્યનો બીજો બન્યો, માલ્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા છે, સમજાવો. ત્રીજું ડાયસેકેરાઇડ જોઈશું અને એ છે લેક્ટોઝ, જે દૂધમાંથી મળે છે અને માટેને દૂધ શર્કરા પણ આપણે કહીએ છીએ, અને એ છે લેક્ટોઝ. આ લેક્ટોઝના બંધારણમાં જે અણુઓ છે એ બીટા ડી ગેલેક્ટોઝ ની સામે બીટા ડી ગ્લુકોઝ. જે સાંકળ છે C1O4 સાંકળ છે. સાંકળ કઈ છે? C1O4. અચ્છા, તો હવે બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ આ બે અણુઓ એકબીજા સાથે જોડશું. ચલો, ગેલેક્ટોઝ આવી, એનો C1 કાર્બન આપણે લેવો છે અને બીટા બનાવવાનો છે. બીટા બનાવવા માટે માત્ર તમે શું કરશો? હવે H અને OH ના સ્થાન બદલી દઈશું. ચલો, તો ગેલેક્ટોઝ નો અણુ પહેલા બનાવું છું. આગળ ગેલેક્ટોઝ, પછી ગ્લુકોઝ બદલી દઈએ. OH H, OH ના બદલે OH H કરી દીધું, બાકી બધું એઝ ઇટ ઇઝ. H OH CH2OH અને સામે બીટા ડી ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝ જોડાણ ક્યાં કર્યું છે? આમાં 1 અને સામે 4, એટલે 4 નંબર અહીંયા જ આવવાનો. આપણે આલ્ફા બદલે માત્ર બીટા કરી દઈએ ને આ અણુને સીધો મૂકી દઈએ તો બીટા કરવું છે તો OH ઉપર લઈ જાઓ. OH H CH2OH અને આ બીટા ડી ગેલેક્ટોઝ, આ બીટા ડી ગ્લુકોઝ. આ 1 કાર્બન, આનો નંબર 1 કાર્બન, આનો 1 2 3 અને 4 નંબરનો કાર્બન, બેની વચ્ચે શું થશે? ગ્લાયકોસિલિક સાંકળ. ગ્લાયકોસિલિક સાંકળ માટે OH અને OH, H2 દૂર થયું એટલે હવે શું વધ્યું? તો O વધ્યો, જે અહીંયા વચ્ચે મૂકીશું. આ C1O4 સાંકળ બની. ફરીથી પાછું લેક્ટોઝમાં એવું થવાનું કે એનોમરિક કાર્બન જે ગેલેક્ટોઝ નો તો એ વપરાઈ ગયો ગ્લાયકોસિલિક સાંકળમાં, પણ સામે જે ગ્લુકોઝ નો એનોમરિક કાર્બન હતો એ વપરાયો નથી, એ મુક્ત છે, અને માટે થઈને લેક્ટોઝ એ રિડ્યુસિંગ છે. તો મિત્રો આ 3 અગત્યના પ્રશ્નો તમે જૂના પેપર જોશો તો પણ તમને જોવાના મળશે. એ આપણે સમજ્યા. ખાસ અગત્યનું ફરીથી કહું છું કે આ 3 સ્ટ્રક્ચરને તમારે 2 5 10 વખત જેટલી પણ લખાય એને લખીને યાદ કરો છો. ગ્લુકોઝ પરથી ગેલેક્ટોઝ તમને યાદ રહેવાનું છે, ફ્રુક્ટોઝ એક યાદ કરી દો, અને પછી 3 અણુઓ માટેના જેને કહેવાય કે આપણે વર્ક છે એમાં સૌથી પહેલું સુક્રોઝ, તેમાં આલ્ફા ડી ગ્લુકોઝ પ્લસ બીટા ડી ફ્રુક્ટોઝ, એને જોડ્યા તમે, અને ગ્લાયકોસિલિક સાંકળ હતી આપણી C1O2. બીજું આપણે માલ્ટોઝ જો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ C1O4, અને ત્રીજું જોયું આપણે લેક્ટોઝ ગ્લુકોઝ પ્લસ આલ્ફા ગ્લુકોઝ પ્લસ
સોરી બીટા ગેલેક્ટોઝ પ્લસ બીટા ગ્લુકોઝ અને એ બેને તમે જોડ્યા ગ્લાયકોસિડિક સાંકળથી C1OC4. તો 3 મોનોસેકેરાઇડ વિશેની માહિતી પણ આપણે તમારા અગત્યના પ્રશ્નો પણ એ જ બને છે. નંબર 1 સુક્રોઝ પ્રતિપ શર્કરા છે સમજાવો. નંબર 2 સુક્રોઝ નોન રિડ્યુસિંગ છે સમજાવો. નંબર 3 માલ્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે સમજાવો. અને નેક્સ્ટ લેક્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે સમજાવો. તો આપણે અહીંયા ડાયસેકેરાઇડની માહિતી પૂરી કરીએ છીએ. પછીના વિડીયોમાં આપણે પોલિસેકેરાઇડ વિશેની માહિતી જોઈશું. થેન્ક યુ વેરી મચ.